ભારતીય માર્કેટ્સ તો રેન્જમાં ઓપન થવાના છે. આવી સ્થિતિમાં સ્ટોક્સ હાઇલાઇટ કયા થઈ રહ્યા છે? જી બિલકુલ, ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક સ્પેસિફિક જોઈએ આજે જોઈશું. પહેલાં સમાચાર બેઝ છે, ફરીથી આપણે જોઈશું પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. આજે ઓએમસીસ કંપની છે, ફરીથી આજે બધી ફોકસમાં રહેશે, કારણ કે જો એક સપ્તાહમાં બીજી વખત જોઈશું પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે. ઓવરઓલ મુંબઈ, મહારાષ્ટ્ર, ચેન્નઈ, આપણે દિલ્હી, અમદાવાદ બધી જ જગ્યાએ જો આપણને ભાવમાં ફરીથી વધારો કર્યો છે. તો ઓએમસીસ કંપની આજે ખાસ કરીને બધી જ ફોકસમાં રહેશે, એચપીસીએલ, બીપીસીએલ, આઈઓસી. નેક્સ્ટ હવે સ્ટોક સ્પેસિફિક જોઈએ, જેમાં આપણે જોઈશું જે ક્વાર્ટરના બેઝ ઉપર જે પરિણામ આવે છે ક્વાર્ટર ફોરમાં, તો આઈઓસી જ ઓએમસીસ કંપનીના પરિણામ છે. તો આઈઓસીના પરિણામ ખાસ ફોકસ રહેશે, કારણ કે જો કંપનીનું ઓલમોસ્ટ જો તો ઇન લાઇન મિક્સ પરિણામ કહી શકાય. આવક ઓલમોસ્ટ જો 2.4 લાખ કરોડથી 1.7% વધીને 2.7 લાખ કરોડ આજુબાજુ. પેટ આપણે એટલે પ્રોફિટ આફ્ટર ટેક્સ નજર કરો તો 6% ઘટ્યા છે, એટલે 12,100 કરોડ હતા, ઘટી 11,378 કરોડ. એબિટા ઓલમોસ્ટ જો એબિટા બી ઘટ્યા છે, એબિટા સ્લાઇડલી ડાઉન થયો છે, 20,800 કરોડથી ઘટી 20,716 કરોડ. અને માર્જિન બી જો 10.18% હતા, ઘટીને 9.96% આજુબાજુ. માર્જિન પણ આપણને ડિક્લાઇન થતા જોવા મળે છે. એટલે કાંઈ ને કાંઈ જો થોડા મિક્સ પરિણામ છે ને ઓએમસી જે પણ જો પેટ્રોલ ડીઝલના ભાવ વધી રહ્યા છે તો ખાસ ફોકસમાં રહેશે, અને પરિણામ બેઝ પણ આવશે આજે ફોકસમાં રહેશે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો એસ્ટ્રલ, અહીંયા બી જો પરિણામ જોઈશું, ખાસ આપણને જોઈશું નંબર પોઝિટિવ સાઇડ છે. નફો 20% આજુબાજુ ગ્રોથ જોવા મળે છે. આવક ઓલમોસ્ટ જો 24% વધી છે, 2,089 કરોડ આજુબાજુ. એબિટા 27% વધ્યા છે, 384 કરોડ. અને માર્જિન બી જો તો આપણને જોઈશું સ્લાઇડલી ઇન્ક્રીઝ થયા છે, 18% હતા, વધીને 18.3% આજુબાજુ. અને જોઈશું કે એમના સીઈઓ બી જે રીઅપોઇન્ટ કર્યા છે, એ બી સમાચાર છે, તો કાંઈ ને કાંઈ એસ્ટ્રલ બી આજે રડારમાં રહી શકે છે. નેક્સ્ટ વાત કરીએ તો પાવર થીમમાં G101D એટલે GVTND. અહીંયા ખાસ કરીને જો કંપનીનો ઓલમોસ્ટ જો જે પણ પરફોર્મન્સ છે, આંકડા બી આપણને એ પેરામીટરમાં જોવા મળે. નફો 88% ગ્રોથ, 351 કરોડ આજુબાજુ. આવક જો તો 40% જોવા હતી, વધારે જમ્પ આવકમાં જોવા મળે છે, 1637 કરોડ. અને એબિટા બી જો તો એબિટામાં આપણને શાર્પ જમ્પ છે, 76% આપણને એબિટામાં ગ્રોથ જોવા મળે છે, નિયર બાય 450 કરોડ આજુબાજુ. અને માર્જિન બી જો તો 600 બેસિસ પોઈન્ટથી વધારે માર્જિન ઇન્ક્રીઝ થાય છે, 21% હતા, વધીને 27% આજુબાજુ. એટલે માર્જિનમાં બી સારો સુધાર આપણને જોઈએ સીધો ઇન્ક્રીઝ થતો જોવા મળે છે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો GNFC, અહીંયા બી જો પરિણામ જોઈશું તો અહીંયા બી પેરામીટર વાઇઝ ફોકસમાં આજે રહેશે, કારણ કે અહીંયા બી પરિણામ જો તો ઇનલાઇન પોઝિટિવ સાઇડે છે. નફો 88% જમણે 200 કરોડ હતો, નિયર ઓલમોસ્ટ આપણને જોઈશું 400 કરોડ આજુબાજુ, ઓલમોસ્ટ જોઈશું ડબલ આજુબાજુ છે. આવક જોઈશું 7.4% વધી છે, 2200 કરોડ. એબિટા બી જો આપણને જોઈશું અહીંયા બી ઓલમોસ્ટ ડબલ ઉપર એબિટા છે, 240 કરોડ તો વધીને 482 કરોડ આજુબાજુ. અને માર્જિન બી જો 1000 બેસિસ પોઈન્ટની વધારે માર્જિન ઇન્ક્રીઝ થાય છે, 11% હતા, વધીને 21.8% આજુબાજુ. અને જો માર્જિન બી સારો સુધર્યા છે. GNFC બી ફોકસમાં રહેશે. નેક્સ્ટ આપણે IGL બી ફોકસમાં રહેશે, જે પેટ્રોલ ડીઝલ અને ગેસની કિંમતોના લીધે પણ અહીંયા પરિણામ બી ખાસ આવ્યા છે, એના પર બી ફોકસ. આવક જો નોર્મલ આપણને સ્લાઇડલી 2.1% વધી છે, બાકી બધા પેરામીટર જો તો અહીંયા જોઈશું નિરાશ કરતા છે. પેટ તમે ખાસ ન જોકો, પ્રોફિટ આફ્ટર ટેક્સ 23% ઘટી છે. એબિટા ઓલમોસ્ટ 11% જેવા જો એબિટા પીટાય છે, 423 કરોડ. અને માર્જિન બી જો તો 110 બેસિસ પોઈન્ટ માર્જિનમાં આપણને ઘટાડો જોવા મળે છે, 11.6%થી ઘટીને 10.2% આજુબાજુ. એટલે અહીંયા બી જો પરિણામ નિરાશ કરતા છે. અને IGL ઓવરઓલ જોઈશું આપણને ફોકસમાં જે રહી શકે છે. ડોમ્સ ઇન્ડસ્ટ્રી, અહીંયા જો પરિણામ બધા જ પેરામીટર પોઝિટિવ સાઇડ છે. નફો 13% વધ્યો છે, 58 કરોડ આજુબાજુ. આવક 20% વધી છે, એબિટા 14% આજુબાજુ વધ્યા છે, 101 કરોડ આજુબાજુ. અને માર્જિન જો સ્લાઇડલી ડિક્લાઇન થતા જોવા મળે છે. એટલે 3 પેરામીટર પોઝિટિવ છે, માર્જિન થોડા સ્લાઇડલી જો નેગેટિવ સાઇડ છે, પણ ડોમ્સ ઇન્ડસ્ટ્રી પરિણામ બાકી જો તો ટોપ લાઇન જ જોવા મળે છે. નેક્સ્ટ ઓવરઓલ જો સ્મોલ કેપ કંપની છે, એમાં જો પૂર્વાંકર, અહીંયા ખાસ કરીને જો પરિણામ પર ફોકસ રહેશે, કારણ કે જો કંપની ઓલમોસ્ટ જો ક્વાર્ટર ફોરમાં જઈશું ખોટમાંથી નફામાં આવે છે, 88 કરોડની ખોટ હતી, એની સામે જો 110 કરોડનો પ્રોફિટ. આવક તમે નજર કરો 177%નો જમ્પ, આવકમાં 1505 કરોડ. એબિટા ઓલમોસ્ટ જો 890%નો જમ્પ, એટલે 30 કરોડ એબિટા હતા, ત્યાંથી તમે સીધા જમ્પ થયા છો 301 કરોડ. અને માર્જિન જો તો 500 બેસિસ પોઈન્ટ માર્જિન ઇન્ક્રીઝ થાય છે, 5.6% હતા, વધીને 20.1% આજુબાજુ. એ પૂર્વાંકરા બી ફોકસમાં હશે, જે પ્રમાણે આંકડા આપે છે બહુ મજબૂતી સાઇડ આઉટ પરફોર્મિંગ આપણે છે. નેક્સ્ટ JK પેપર, અહીંયા બી જો જે પણ જોઈશું બધા પેરામીટર અહીંયા બી આંકડા પોઝિટિવ સાઇડ છે. નફો 36%નો જમ્પ, આવક 17% વધી છે, 2000 કરોડ આજુબાજુ. એબિટા બી જો 27% આજુબાજુ જમ્પ એબિટા જોવા મળે છે, 270 કરોડ. અને માર્જિન બી જો 100 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્કેટમાં, એટલે માર્જિન બી ઇન્ક્રીઝ થાય છે, 13%થી વધીને 14.1% આજુબાજુ. JK પેપર એટલે પરિણામ બેઝ પર જો બધી જ કંપની છે ખાસ આજે ફોકસમાં રહેશે. અને એક સમાચાર સ્ટોકની વાત કરીએ તો અદાણી ગ્રુપ આજે ફોકસમાં રહેશે. અદાણી એન્ટરપ્રાઇઝે સમાચાર આવ્યા હતા કિરણ સાથે જે કથિત જે LPG શિપમેન્ટ ખરીદવામાં જે કેસ હતો, જેમાં અમેરિકન સરકાર સાથે એમણે જોઈશું સેટલમેન્ટ કર્યું છે. અને જે જોઈશું જે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે જે સેટલમેન્ટ આંકડો છે અંદાજિત જો તો $275 મિલિયન આજુબાજુ જે સેટલમેન્ટ કર્યું છે.
કે એને કાંઈ જોઈશું સમાચાર પોઝિટિવ છે. અદાણી એન્ટરપ્રાઇઝ ખાસ કરીને આજે ફોકસમાં, અદાણી ગ્રુપના સ્ટોક આજે ફોકસમાં રહી શકે છે. નેક્સ્ટ ઓવરઓલ વાત કરીએ તો આઈસર મોટર અહીંયા બી જો છે આંધ્રપ્રદેશ સરકાર તરફથી જોઈશું એમને ઈડા ખાતે 215 એકર જમીન ખરીદવાની મંજૂરી મળી ગઈ છે. ત્યાં જો નવો પ્રોજેક્ટ અને જે વ્હીકલ મેન્યુફેક્ચરિંગ માટે આજે કરાર કર્યા છે અને પ્રોજેક્ટ અંદાજે જોઈશું 2500 એટલે 2500 કરોડ સુધીનું ઇન્વેસ્ટમેન્ટ કરવા અહીંયા મંજૂરી મળી ગઈ છે. જેમ એક્સપાન્સર પ્રોડક્ટ કેપેસિટી અને ભવિષ્ય ગ્રોથને લઈને જોઈશું કામકાજ અહીંયા કરવાનું છે. તો આઈસર મોટર આ બી સ્ટોક આજે ફોકસમાં રહેશે. તો જોઈશું ઘણા બધા સ્ટોક આજે પરિણામ બેઝ પર ફોકસમાં છે, પણ ખાસ કરીને અદાણી ગ્રુપ ઓએમસી સ્ટોક એમના ન્યૂઝ સ્પેસિફિક આઈસર મોટર બી જે નવું એક્સપાન્સર કરે છે એના લીધે, અને ખાસ ઓએમસી સ્ટોકમાં આપણને શું આઈઓસી અને આઈજીએલના જે પરિણામ બી આવ્યા હતા તો એના પર બી ખાસ નજર રહેશે. યસ, બિલકુલ. તો આ તમામ સંકેતો છે ધ્યાન પર રાખીશું. આભાર અજય આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે. તો દર્શક મિત્રો, આ સ્ટોક્સ ધ્યાન પર રાખો. આવો પ્રી ઓપનિંગ બિટ્સ આવવાની શરૂઆત થઈ ચૂકી છે. અત્યારે તો કંઈક લાલ લીલા નિશાનની વચ્ચે સેન્સેક્સ નિફ્ટી બંનેમાં કારોબારના સંકેત બની રહ્યા છે. નિફ્ટી કંઈક થોડો ઘટાડો છે, સેન્સેક્સમાં લીલા નિશાનનો સંકેત, એટલે થોડો સમય આપી દો. મેઇન તો તમે સોના ચાંદી પર ખાસ નજર કરી લો. સોનું એકદમ ફ્લેટ ઓપન થયું છે અત્યારે ફિલહાલ. ગઈકાલનો બંધ હતો 1,59,401, આજનો ઓપન 1,59,800.